નમસ્કાર. આજે તારીખ 27 જૂન 2024 ગુરુવારના રોજ સાંજે 5:30 કલાકે રાવી પાઠક સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર વિનેશ અંતાણીના 79માં જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. તો આજે હું માન્ય શ્રી વિનેશભાઈ અંતાણી સાહેબને વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે સર્જકનું સન્માનપૂર્વક ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 7 વર્ષથી દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાના બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવા પાછળનો હેતુ એટલો જ કે આમ તો દરેક સર્જકનો આ જન્મદિનનો પ્રસંગ પરિવાર પૂરતો સીમિત હોય છે, પરંતુ સાહિત્ય સર્જકનો પરિવાર એના કરતાં પણ બહોળો હોય છે. તો આ દિવસે સર્જકને રૂબરૂ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સૌ શુભેચ્છા આપી શકે એ મુખ્ય હેતુ છે. અને સાથે ભવિષ્યમાં સર્જકે બોલેલો શબ્દ એ પ્રમાણિત સત્ય સાબિત રહે એ મુખ્ય હેતુથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સૌ પ્રથમ સર્જકનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી પારસભાઈ પટેલને વિનંતી કરું, આપ આવો અને વિનેશભાઈનું સ્વાગત કરો. સ્વાગત છે. આભાર પારસભાઈ. હવે જન્મદિન નિમિત્તે જે કોઈ પરિવારજનો કે જે કંઈ મહાનુભાવોને અહીંયા સર્જકને શુભેચ્છા આપવી હોય તો પૂરતી મોકળાશ છે. અહીંયા મંચ ઉપર આવીને એ શુભેચ્છા આપી શકે એમ છે. સ્વાગત છે આપનું. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. માન્ય શ્રી વિનેશભાઈ અંતાણી પોતાના જીવન કવન વિશે 90 મિનિટ વક્તવ્ય આપશે. ત્યારબાદ સમયની અનુકૂળતા હશે, સર્જકની ઈચ્છા હશે, પૂછવા લાયક પ્રશ્ન હશે તો પ્રશ્નોત્તરી પણ કરીશું. તો સૌને વિનંતી કરું કે પૂરા સન્માન સાથે સર્જકનું આપણે સ્વાગત કરીએ અને વિનેશભાઈને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. 79મો જન્મદિવસ. મારા ને મનીષભાઈ વચ્ચે થોડી રકઝક થઈ હતી કે મેં કહ્યું કે આ 78મો જન્મદિવસ કહેવાય કે એ કે 79મો કહેવાય. મારો જન્મ 1946, મારું ગણિત કાચું છે. એમણે જે કહ્યું મેં માની લીધું કે એમ જ હશે, કારણ કે એમણે તો કેટલા બધા સાહિત્યકારોના જન્મદિવસ જોયા છે ને એને ગણતરી કરી છે. પારસભાઈ અહીંયા છે. એમણે થોડા સમય પહેલાં એક બહુ જ મોટું આયોજન કર્યું, એક મોટો પ્રકલ્પ જ કહી શકાય. એમાં એમણે સાહિત્યને લગતા 5 મોટા પુરસ્કાર આપ્યા.
અને એ દર વર્ષે આપવાના છે. એટલે એમ કરીને હું એમને બાંધી નથી દેતો, એમને જાહેર કર્યું હતું એટલે કહું છું. એમાં બીજા બધા એવોર્ડ, કારણ કે એમને પછી છેલ્લી ઘડી સુધી એ કોને એવોર્ડ આપશે એવું એમને જાહેર નહોતું કર્યું. એટલે બીજું ગદ્ય પદ્ય યુવાનો, આધેડ વયના સિનિયર રાધર, એવા 2-4 ભાગ પડ્યા હતા. પણ એમાં મને જેમાં રસ પડ્યો હતો, જેનું આકર્ષણ હતું, એ સાહિત્ય સેવા બદલનો એવોર્ડનું હતું. આ બહુ ઉમદા વિચાર હતો તુષાર. આપણે એક તો લેખકો સુધી માંડ પહોંચી શકીએ છીએ અને એનાથી આગળ વધતા નથી. પણ આ જે વિચાર આવે ને એ બહુ મોટી વાત છે કે પડદા પાછળ રહીને પણ જે સાહિત્યના જે કામો કરતા હોય છે અદ્ભુત નિષ્ઠાથી, એવા બહુ ઓછા દૃષ્ટાંતો આપણને જોવા મળે. મારા મનમાં એ હતું કે એમ રાધર વિશફુલ થિંકિંગ હતું, ઈચ્છા હતી. એમ મને મળે એવી ઈચ્છા કરતાં પણ મનીષભાઈને મળે સાહિત્ય સેવા માટે, એવી મારી ઈચ્છા હતી. કારણ કે આ માણસ મનીષભાઈ એકલા હાથે કામ કરતી એક વ્યક્તિ છે કે જે આપણે સાહિત્યની મોટી મોટી સંસ્થાઓને જે વિચાર નથી આવતા કે આવા કાર્યક્રમો કરી શકાય, કે એનું આયોજન કરવાની તૈયારી નથી હોતી. એટલે હું તો આપણે ક્રિએટિવિટીથી જ માનું કે આવા વિચારો આવે. એ જે મોટી સાહિત્યિક સંસ્થાઓ છે એમણે જે કરવું જોઈએ એ આ માણસ એકલા હાથે કરે છે. જાતે એકલા હાથે એટલે એમના સાથે મિત્રો છે, પણ એ પોતે જ બધું કરે છે. અને કેટલા બધા કાર્યક્રમ. તો જ્યારે એમને આ એવોર્ડ જાહેર થયો ત્યારે મને બહુ જ આનંદ થયો હતો કે આ સન્માન તો એમનું થવું જ જોઈએ. જે બીજાના સન્માન કરે છે એમનું આપણે સન્માન નહીં કરીએ તો બીજું કોણ કરશે? અને મનીષભાઈનું આ જે કામ છે ને એ બીજી રીતે પણ આંખ ઉગાડનારું છે. એ લોકો સુધી ઇનડાયરેક્ટલી એવો સંદેશ પહોંચાડે છે કે સમાજની પણ જવાબદારી છે કે સાહિત્ય સેવન કરતા સાહિત્યકારો, લેખન કરતા કે એને લગતા જે બીજા કાર્યો કરતા હોય, એ સમાજની પણ જવાબદારી છે કે એમનું એ સન્માન કરે. તો આ જે બન્યું એનો આનંદ હું આજે એટલા માટે વ્યક્ત કરું છું કે એ પ્રસંગ મને પહેલી વાર મળ્યો. અને સારા નસીબે અત્યારે પારસભાઈ પણ અહીંયા જ છે, એટલે એનો વિશેષ આનંદ. એમણે મને, મનીષભાઈએ મારા જીવન અને કવન વિશે બોલવાનું કહ્યું છે. એટલે એમ કરીને એમણે મને 78 વર્ષ પાછળ જોવાનું કહ્યું છે. એ મને એવા એક સમયમાં લઈ જવા માગે છે કે જ્યાં હું હજી બન્યો નહોતો અને મારું ક્રમશઃ બનતા જવું બન્યું હતું. એ દિશામાં એ મને લઈ જવા માગે છે. હું મારી સ્મૃતિકથા લખતો હતો, એનું નામ મેં એક હતો વિનેશ એવું આપવાનું નક્કી કર્યું હતું. તો મારા મિત્ર તુષારભાઈએ વાંધો નોંધાવ્યો. મને કહે કે એક હતો વિનેશ શા માટે? અમે તમારા સંદર્ભમાં હતો ભૂતકાળ અમે સહન જ નહીં કરીએ, હતો નહીં કરીએ, એક છે વિનેશ એવું છે, એવું કહેવું જોઈએ. મેં કહ્યું કે તું સ્મૃતિકથા વાંચીશ ને એની એટલી પ્રસ્તાવના વાંચીશ ને તોય તને મારો એનો હેતુ સમજાશે. હું અત્યારે ઉંમરના આ પડાવ પર ઊભો રહીને હું જ્યારે પાછળ જોઉં છું ત્યારે મને પોતાને કેટલાય પડાવો પર ઊભેલો જોઉં છું. અનેક વિનેશો મારી પાછળ છે, એ જગ્યાએ એ મુકામ પર ઊભેલા
જેમાંથી એક વિનેશમાંથી બીજો, ત્રીજો, ચોથો એમ બનતા જતા હોય. ભુજમાં એક મારા મિત્ર હતા, વડીલ મિત્ર, જેમનો હમણાં જ ફોન આવ્યો તો, મારા ભાઈબંધ, મારા મિત્ર, એમનો હમણાં જ ફોન આવ્યો. એમના ઘરમાં એક નાનો રૂમ હતો, યોગેશ, મ્યુઝિકનો રૂમ હતો. રાજેશ પણ અહીંયા હાજર છે. એમાં એ નાના રૂમમાં સામસામા બે મોટા મોટા અરીસા હતા, આદમકદ મોટા. મારા મિત્રના પિતાજી એક રાજ્યના દિવાન હતા, એટલે એ વખતનું પણ ફર્નિચરમાંથી જે પહેલાં આવ્યા હોય ને એવા અરીસા હતા. એ સામસામા ગોઠવ્યા હતા. એ રૂમ મને બહુ ગમતો. એટલા માટે ગમતો કે હું પોતે એ અરીસામાં દેખાતો ન હોઉં ને તો પણ એક અરીસાનું પ્રતિબિંબ બીજા અરીસામાં પડે, એમાંથી એનું પ્રતિબિંબ આ અરીસામાં પડે, એમ આ પડે, એમ પ્રતિબિંબોની અનેક શૃંખલાઓ જાણે કોઈ બોગદું હોય ને એવી એમાં પડતી. અને પછી હું એમાં ઊભો રહું તો હું એમાં અનેક વિનેશો મને દેખાતા એ બે અરીસાની વચ્ચે, બે અરીસાના પ્રતિબિંબોમાં. એમાં એક જે સૌથી આગળ ઊભો હોય અને પછી જે છેક છેલ્લું પ્રતિબિંબ હોય એ આટલું નાનું હોય પણ હોય. એવી રીતે જ હું જ્યારે પાછળ જોઉં છું ત્યારે મને મારા જીવનમાં આવેલા અનેક મુકામો, અનેક પડાવો પર મને ઊભેલો જોઉં છું. નહીં આપણે ફોટોગ્રાફી પેલું થતું એને એક પાત્ર સ્થિર થઈ જાય ને પછી એમાંથી બીજું, ત્રીજું આમ પૈતું નીકળે, એવી રીતે હું મારામાંથી નીકળતો બન્યો છું. એટલે એ જે હતા બધા વિનેશો, એ એક હતો વિનેશ, એ હતો જેના કારણે હું આજનો વિનેશ છું. એટલા માટે એ એક હતો વિનેશ, મેં એનું નામ આપીશ. એને મારા હોવા ન હોવા સાથે સંબંધ નથી, પણ મારું જે ઘડતર થયું, જે મારું જે બિકમિંગ હતું, મારો જે ગ્રોથ થયો, એ પહેલાં વિનેશોના કારણે થયો. હું અત્યાર સુધી 27-28 ઘરોમાં રહ્યો છું. જે લોકો એક જ ઘરમાં, એક જ મહોલ્લામાં જિંદગી વિતાવી નાખી હશે, એ લોકોને ખબર નહીં હોય કે 27-28 ઘરોમાં રહેવાની શું મજા હોય છે અથવા શું તકલીફો હોય છે. તકલીફોની પણ મજા હોય છે. અને આપણે તો સાહિત્યકારો તકલીફોને મજામાં જ ફેરવી નાખવા માટે, એ તો આપણું કામ છે. તો એ 27 ઘર મને અત્યારે યાદ આવી રહ્યા છે. કારણ કે એ દરેક ઘરમાં હું મને મૂકી આવ્યો છું અને એ દરેક ઘરમાં હું હજી બેઠો છું. એ ઘર તૂટી ગયું હશે તો પણ હું ત્યાં છું. એ ઘરમાં બીજા લોકો રહેવા આવી ગયા હશે તો પણ હું ત્યાં છું. એ ઘર ફરીથી બંધાયું હશે નવેસરથી તો પણ હું તો ત્યાં જ છું. ઓરડામાં નળિયાવાળી છતમાંથી ચાંદરણા પડતા હોય લીંપણવાળી જમીન પર, અને સૂરજ ખસે એમ ચાંદરણા ખસતા જાય. ત્યારથી માંડીને અત્યારે અમારા હૈદરાબાદના 3 ફ્લોરના વિલામાં હું ત્યાંથી અહીંયા સુધી આવ્યો છું. 3 ફ્લોરના વિલાનું મહત્વ નથી, આજે સમય પસાર થયો છે ને એની વાત છે. એ બધા જ ઘરોની સુગંધ, એ જ બધા જ ઘરોમાં મેં જોયેલી ઢેર ગરોળીઓ, એ બધા જ ઘરોના અજવાળા, એ બધા જ ઘરોના પછીતમાંથી આવતા. મારા નખત્રાણા ગામનું, એનું ગામની વાત કરવાનું છે. નખત્રાણા ગામનું જે મારું પહેલું ઘર, એમાં એ જે હતું એની પાછળ કુંભારવાળો હતો. મને એ ગધેડા હજી બોલતા સંભળાય છે, ભોંકતા સંભળાય છે. ત્યાં મુસલમાન પાડો પણ હતો, એટલે તાજિયાના સમયના પણ અવાજો મારા મનમાં છે, મારા ચિત્તમાં છે. એ અવાજો, એ સુગંધો, એ અજવાળા, એ બધા પડોશીઓ, એ મિત્રો, કેટલી બધી સુગંધો હોય છે. તડકે નાખેલા ગાદલા, ગોદડાની સુગંધ, વાડીની
વાડ ઉપર ઉગેલા જંગલી ફૂલો જે હથેળી જેવડા ખીલે એની માદક સુગંધ, એ સુગંધ માદક છે એ તો મને અમુક ઉંમર પછી ખબર પડી. એની પણ સુગંધ. રસકસની દુકાનમાં આપણે ગયા હોઈએ, આ ઓનલાઈને બહુ દાટ વાળે છે. આપણે રસકસની દુકાનમાં જઈને વસ્તુઓ જોખાવવી એટલે શું, એના તેલના ડબ્બા, ગોળની ભીલીઓ, માખી બણબણતી હોય, એનો જે દુકાનદારો એ નેપકિનથી માખી ઉડાડતો હોય, એના પરસેવાની ગંધ. વાળ કપાવવા ગયા હોઈએ ત્યારે વાળ કાપતો જાય ને એ જે આપણા અને બીજાના કપાયેલા વાળની પણ એક સુગંધ હોય, એક ગંધ હોય, રાધર વાસ હોય. કૂવામાં કૂવાની આવ બંધ થઈ ગઈ હોય પછી એમાંથી આવતી વાસ, તળાવનું પાણી ઓસરી જાય પછી એની જે આજુબાજુ લીલ બાજી ગઈ હોય એની વાસ. આ બધું જ મારા જીવનમાં મારા ઉંમર સાથે જોડાયેલું છે. હું જ્યારે મુંબઈમાં હતો ત્યારે પછી મુંબઈ હોઈએ ત્યારે તો પહેલાં તો લોકલ ટ્રેન સાથે જ તમારે યુદ્ધ કરવું પડે. પછી આપણે એમાં તમે બરાબર ગોઠવાઈ જાઓ, પછી આંખો બંધ કરીને બેઠા તો પણ તમે કહી શકો કે કયું સ્ટેશન આવ્યું. કારણ કે મને તો મુંબઈના દરેક પરાની પણ અલગ અલગ ગંધ, અલગ અલગ વાસ છે, અલગ અલગ ગંધ છે. એ બધી પણ મારા ચિત્તોમાં છે. અને પછી એક તબક્કો આવે કે જ્યારે તમને ગામની છોકરીઓને પણ ગંધ આવવા લાગે. એ બધું જ ઓસરી જાય. તમને ન ગમતા તમારા બોસની ગંધ પર તમને અકળાવે. રિટાયર થઈ જાઓ પછી તમને ખબર પડે કે અરે તો પત્નીમાં તો આવી પણ સુગંધ આવે છે. કારણ કે ત્યાં સુધી તો આપણે બહાર જ ભટકતા હોય છે. મારે તો એવું રહ્યું જ છે કે હું બહાર જ ભટક્યો છું. હું તો એક હાથમાં વણઝારો પણ છું. તો આ મારી ચિત્તની અવસ્થા છે, આ મારી સ્મૃતિઓ છે. હું જન્મથી નહીં શરૂ કરું, જન્મથી પહેલાંની ઘટનાથી મારી વાત શરૂ કરીશ. કે જ્યારે હજી મારી મા કોણ હશે, મારો બાપ કોણ હશે એ નક્કી નહોતું. જે ગર્ભાવસ્થાની ગર્ભમાં હોવાની વાત તો પછી આવે છે. મારો જન્મ એક અકસ્માત છે. જે હવે હું વાત તમને કહેવાનો છું, જેમણે મારી સ્મૃતિ કથા વાંચી હશે એમને ખબર હશે. મેં એમાં આલેખ્યો છે આ પ્રસંગ. મારી બા બચ્ચું, એનું નામ તો કુસુમબેન. હા, જો મારે બીજું કહેવું હતું કે અત્યારે જે આ શુભેચ્છા આપવા મારા પરિવારના અને મિત્રો આવ્યા એમાં મારી બેન, નાની બેન દત્તાએ મને 11 રૂપિયાનું કવર આપ્યું. તાળી પાડવાનું તો હજી બાકી છે. એટલા માટે આપ્યું કે મારી બા મને દર જન્મદિવસે મને 11 રૂપિયા આપતી. એ હવે નથી પણ દત્તાએ એ પરંપરા જાળવી રાખી છે. હું મારી માનો આભાર માનું તો એનું માનું. તો મારી બાનું નામ બચ્ચું. એનું ફેમિલી, એના મા બાપને બધા એ લોકો ભાઈઓને એ લોકો કચરા બિદડા ગામમાં રહેતા. અને ત્યાં દિવાળી આવવાની હતી, નજીક આવતી હતી. એ વખતના પરંપરા પ્રમાણે ઘર ધોળવાનું કામ ચાલતું હતું. માટીથી, સફેદ માટીથી ઘરને ધોળે કપડાથી. તો મારી બાની એ બચ્ચું, મારી બા તો હજી વાર છે, એ બચ્ચું એ નિસરણી ઉપર ઊભી રહી અને એનો નિસરણીના એક પેલા ઉપર ભીની માટીનું ડબલું લટકાવ્યું હતું અને પેલું પોતળું અને દોડતી હતી. તો શું થયું કે નિસરણી કંઈક ખસી ગઈ એટલે બચ્ચું પડી ગઈ અને એના જમણા હાથમાં કોણીમાં એને વાગ્યું હાડકામાં. એ વખતે બચ્ચુના એક બીજા નાગર સદગ્રસ્ત સાથે સગાઈ થઈ ગઈ હતી. તો એ વખતે
ઓર્થોપેડિક ડૉક્ટરને એવું તો હોય નહીં, ગામનું ગામ એટલે હાર્ટ વૈદ પાસે ગયા છે, એમણે હાડકું સાંધી આપ્યું, પણ બહારનું અહીંયાથી હાડકું બહાર થઈ ગયું, જે જીવનભર રહ્યું. એ હાથ એટલો જ કરી શકते. તો એ જ્યારે પહેલાં સગાઈ થયેલા નાગર સદગ્રસ્તના ઘરમાં ખબર પડી, એટલે એ લોકોએ કેવડાવ્યું કે આ સગાઈ અમે તોડી નાખીએ છીએ, કે આવા હાથવાળી છોકરી સાથે મારા દીકરાને લગ્ન નહીં કરી. સગાઈ તૂટી ગઈ બાને. પછી શોધતા હશે છોકરા, એમાં ભૂતનો એક નાગર યુવાન દિનકર રાય એ લોકોની નજરમાં આવ્યો હશે, અને બચ્ચુ અને દિનકર રાયના ની સગાઈ થઈ અને લગ્ન થયા. હવે જો એ દિવસે બચ્ચું નિસરણી પરથી પડી ન ગઈ હોત અને એની કોણીનું હાડકું તૂટ્યું ન હોત, તો એના લગ્ન પહેલાં નાગર સદગ્રસ્ત સાથે થયા હોત, અને દિનકર રાય મોહનલાલ અંતાણીના લગ્ન બીજી કોઈ નાગર કન્યા સાથે થયા હોત. એ બંનેને આ ત્રીજું સંતાન દીકરો હોત, પણ એ વિનેશ ન હોત. હું વિનેશ થયો કારણ કે બચ્ચુ અને દિનકર રાય મારા બા અને મારા બાપુજી એમના લગ્ન થયા, એમનું હું ત્રીજું સંતાન થયું, એટલે હું જ વિનેશ બનીને જન્મ્યો. એટલે આ કેવા અકસ્માતો છે કે જે તમને સર્જે છે. હજી તો હું કન્સીવ પણ નહોતો થયો, હું ગર્ભમાં હજી પ્રવેશ્યો પણ નહોતો, એ પહેલાં આ બનેલી ઘટના, એનો મને આનંદ છે કે એવું ન બન્યું હોત. બા જો એ દિવસે ભીત દોડતી નિસરણી પરથી પડી ન ગઈ હોત, તો હું આજે તમારી સામે ઊભો રહીને વાતો ન કરતો હોત. બસ જન્મ થયો, અને મારા પિતાજી પ્રાથમિક સ્કૂલના શિક્ષક હતા. એમની ભૂતથી નખત્રાણા બદલીથી, નખત્રાણા ગામ, નખત્રાણા ભૂતથી લગભગ 32 માઇલ દૂર ગામ છે. એટલે હું આજે વાત કરીશ ને, હું 2-3 શહેરો સાથે જોડીને વાત કરીશ, કે એક તો નખત્રાણા, મુંબઈ અને ચંડીગઢ, જે શહેરોએ મને ઘણું બધું આપ્યું. તો એ નખત્રાણા ગામમાં હું 3 વર્ષનો હતો ને 17 વર્ષનો થયો ત્યાં સુધી રહ્યો, લગભગ 13-14 વર્ષ. એટલે બાળપણ અને લગભગ કિશોરાવસ્થાનો સમય, એટલે યુવાનીમાં પગ મૂકવાનો સમય. એસએસસી ત્યાં કર્યું, અને એસએસસી પાસ થયો પછી હું 1 વર્ષ કોલેજમાં ભણવા જઈ શક્યો નહીં, કારણ કે નખત્રાણાથી ભુજ જવા ને ત્યાં એકલા રહેવા કે હોસ્ટેલમાં રહેવા જેટલા પૈસા પણ અમારી પાસે નહોતા. એટલે 1 વર્ષ મારું નકામું ગયું. એટલે એવી રીતે મારા ત્યાં જે સમય વીત્યો, પણ એ 16-17 લગભગ 13-14 વર્ષોનો સમય એ મારા જીવનનો અત્યંત મહત્ત્વનો સમય છે. ત્યાં મારો પિંડ બંધાયો. હું સંપૂર્ણપણે વ્યક્તિ તરીકે અને સર્જક તરીકે હું એ નખત્રાણા ગામમાં બન્યો. મારા કેટલાક મિત્રો હતા, એમાં હવે રાતે ત્યાં જે ડુંગરો પરથી પાણી આવે ને જે તળાવમાં જાય એવું જે વ્યવસ્થા હોય એમાં રહેતી હોય, એ જે આખો એરિયા હોય ને એને કચ્છમાં અમે છેલ્લો કહીએ, છેલ્લો. તો એ છેલ્લામાં ધૂળ હોય ને પાણી વહી ગયું, અને ત્યાં અમે રાતે બેસીએ. મારો મણિલાલ કરીને મિત્ર હતો, એ પિત્તળની ફ્લૂટ વગાડતો, એના પર ફિલ્મી ગીતો. મારો એક બીજો મિત્ર હતો નરેન્દ્ર, એ આ લોટ કે આજા મેરે મીત ને એવા બધા ગીતો ગાતો. અને એક બીજો મિત્ર હતો ઇસ્માઇલ કરીને, જે ઢોલક વગાડતો. એટલે આવું બધું ચાલતું હોય, અથવા મેં ત્યાં ન બેઠા હોય, કોઈના ઘરમાં બેઠા હોય, તો પણ આ જ ક્રમ.
હું એ ઇસ્માઇલ ઢોલક વગાડતો ને તો એનું લોલુપ નજરે જોયા કરતો. એટલે મને એમ થાય કે હું ઇસ્માઇલને કહું કે ઇસ્માઇલ મને જરા વગાડવા દે ને. પણ ઢોલક ઇસ્માઇલે મને એની ઢોલકને હાથ અડવાડે ન આપે તો ન જ આપ્યો. આમ બધું આમ થઈ જાય, ગાવા કરવાનું કે ફ્લૂટ બ્લૂટ વગાડવાનું બધો કાર્યક્રમ અમારો પૂરો થઈ જાય, અમારી બેઠક. પછી ઇસ્માઇલ સીધો જ ઢોળો કામ કરીને એની કડી ઉતારી નાખે. હવે હું તુષાર આવા બોધું ઢોલક વગાડીને કેમ ચાલે મારું? પણ મારે સ્કૂલમાં જ્યારે રિસેસ પડી હોય ત્યારે મારા જે આજ મિત્રો તો એ લોકો ગાય ને હું બાકડા ઉપર ઠેકવું આપું. મારા બાપુજી પણ ઢોલ ને એવું બહુ કરતા. મારા દાદાના ઘરમાં તો લગભગ 10-12 નાના મોટા ઢોલ હતા. પછી અમારા ગામમાં નખત્રાણા ગામમાં હોળીના સમયમાં યુપીથી ઢોલક વેચવા માટે આવતા. હું રોજ કજિયા કરું મારી બા અને બાપુજી પાસે કે મને એક ઢોલક લઈ દો. એ લોકો મને ધરાર ન લઈ દીધું. મારી પહેલી કવિતા એટલે મારું પહેલું સર્જન છપાયેલું, પહેલું સર્જન લખાયેલું એ હું 8 વર્ષનો તો હતો ત્યારે એ વખતે જનશક્તિ નામનું છાપું નીકળતું. એનું સોમવારે બાળ વિભાગ આવતો. એમાં એ લોકો એક હરીફાઈ રાખી હતી કે મિની માસીને નું પાત્ર લઈને કરવાની. મેં મિની માસીની બાળ કાવ્ય લખ્યું મારા કાચા અક્ષરોમાં, ટપાલમાં નાખી આવ્યો. અને એ લોકો 3 ઇનામ આપવાના હતા. એ લોકોએ મને 3 ઇનામોમાં તો પારિતોષિક ન મળ્યું, પણ મને આશ્વાસન ઇનામ તરીકે મારી એક કવિતા જનશક્તિના એ છાપામાં બાળ વિભાગમાં છપાઈ. મારા ઘરના મારા મા બાપ, મારી મોટી બહેન બહુ રાજી થઈ ગયા. બા કે બોલ વિનુ તને શું જોઈએ છે? એટલે કંઈક બહુ સારું કહેવાય. મેં કહ્યું પણ મને બા મને ઇનામ તો ન મળ્યું ને. તો કે કંઈ ને અમે તને આપશો, બોલ તને શું જોઈએ છે? મેં કહ્યું ઢોલક. ના પાડી દીધી કે ઢોલક સિવાયની વાત કર, ના આપી મને. હું ઢોલકની વાત અહીંયા જરાક બાજુમાં રાખું છું. પણ મારા પિતાજીએ અમારા ગામમાં નખત્રાણા ગામમાં જ બજારમાં દર વર્ષે એક સરદારજી આવતો. એ બધી ચીજ વસ્તુઓ બધી ગોઠવે અને હર ચીજ 6.5 આનામાં એવી રીતે વેચે. જે તમે લો 6.5 આના શાળામાં એવી રીતે વેચે. તો મારા બાપુજી એક દિવસ ત્યાંથી ઇન્ડિપેન્ડ લઈ આવે. કેટલું હું 10-12 વર્ષનું હોઈશ. એટલે અમને બતાવ્યું ઇન્ડિપેન્ડ ઘરમાં. એટલે મેં કહ્યું કે મારા બાપુજીનું નાના કાકા કહેતો, નાના કાકા ઇન્ડિપેન્ડ મને આપો ને. તો કે ના વિનુ તો હજી નાનો છે, ઇન્ડિપેન્ડ વાપરવા માટે તો નાનો છે. અને મારું મોઢું પડી ગયું હશે એટલે પછી બાએ જે મને ઢોલક નહોતી અપાવી એને દયા આવી હશે કે આપો ને, કંઈ આપો ને, રાજી થશે, એમાં શું છે, 6.5 આનાની જ છે ને. એટલે નાના કાકાએ મને આપી અને કહ્યું કે વિનુ આ ઇન્ડિપેન્ડ સાચવીને વાપરજે. મેં આજ સુધી મારા પિતાજીને આપેલું વચન પાળ્યું છે. મેં મારી ઇન્ડિપેન્ડ સાચવીને જ વાપરી છે. એક શબ્દ પર જૂઠો લખાય નહીં એ ઇન્ડિપેન્ડ નથી મારી. એ મારો જે ક્રમ છે એ જાળવી રાખવાની આ 79મા વર્ષ સુધી પણ મેં એવી સતત કોશિશ કરી છે. મારી પાસે એક ગોલ્ડન કલરની પેન હતી. એનાથી મેં આકાશવાણીને ફાઇલોમાં મેં લખ્યું છે, મેમોસ પર બધા ડ્રાફ્ટ કર્યા છે અને વાર્તાઓ પણ એના પર લખી, પ્રિઝન એનાથી લખી, કાફલો એનાથી લખી, એ બધું કર્યું. પેન એ જ હોય છે, વાપરનાર પણ એ જ હોય છે. પણ તમે કયા પ્રસંગે, કયા કારણે તમે પેન વાપરો છો અને કેવી રીતે વાપરો છો એ બહુ મહત્ત્વની વાત છે. એટલે મેં મારા પિતાજીને આપેલું વચન હજી સુધી પાળ્યું છે. નખત્રાણામાં નવરાત્રિમાં નાટકો બહુ થતા. અત્યારે મારા સદનસીબે અહીંયા હંસરાજભાઈ જે આપણા લેખક છે એમણે સરસ 3-4 નવલકથાઓ આપી છે ગ્રામ્ય પ્રદેશને, ખાસ કરીને કચ્છના એમના પાટીદાર કોમની નવલકથા બહુ સરસ લખી છે, ગુર્જર છાપે છે.
તો એ પણ મારા નખત્રાણા ગામથી થોડેક જ દૂર એમનું ગામ. તો આ બધું કહું છું ત્યારે કોઈક છે કે જેણે આ બધું જોયું છે. તો અમારા ગામમાં નવરાત્રિમાં નાટકો થતા. એકાદ દોઢ મહિના પહેલાં એના રિહર્સલ શરૂ થાય ને અંતે. અને એ વખતે તો સ્ત્રી પાત્ર તો હોય જ નહીં, પુરુષો જે ભજવે. તો અને ગામના ચોકમાં ત્યાં સત્યનારાયણનું મંદિર હતું, એની બહાર એક ચોક હતો, ત્યાં એ નાટક ભજવા. રાતે ગરબી થઈ જાય અને પછી લોકો ત્યાં નાટક જોવા જાય. સ્ટેજ બાંધ્યું હોય, બધા ધૂળમાં જ બેઠા હોય. કેટલાક લોકો ખાટલા પર લઈ આવ્યા પાછળ, એ રીતે આરામથી બેસીને થાય ને નાટક શરૂ થાય. શેઠ સગાસા ને એવા બધા માલોપતિ મૂંઝ ને એવા બધા નાટકો થાય. માઇક બાઇક તો હતા જ નહીં, એટલે હાકલા પડકારા જ કરવા પડે. તો એમાં એક નાટક, એટલે એમાં આ બાજુ પુરુષો બેઠા, આ બાજુ સ્ત્રીઓ બેઠી હોય. અને હું હજી નાનો હતો એટલે પુરુષમાંય ગણાવું ને સ્ત્રીઓમાં બેસી શકું. તો હું મારી બા પાસે બેઠો હતો. અમારાથી આગળ એક કામવાળી જેવી બાઈ બેઠી હતી. એણે ગાગરો ફેલાવીને ધૂળમાં એને સાડીનો પાલો કર્યો હતો ને એના ઉપર એનો 2.5-3 વર્ષનો છોકરો, માત્ર ખમીસ પહેરેલો, નીચે કંઈ નહીં, એ ઊંઘી ગયો હતો. અને પેલું નાટક ચાલતું હતું કે જેમાં પૃથ્વીરાજ સંયુક્તાનું અપહરણ કરે છે, પૃથ્વીરાજ ચૌહાણ. એની જે વાર્તા છે એમાં પૃથ્વીરાજ ચૌહાણ અને રાજા જયસિંહની રાજકુમારી, એ રાજકુમારી પૃથ્વીરાજને પરણવા માગતી હતી, પણ જયસિંહ પૃથ્વીરાજના દુશ્મન હતા. એટલે એમણે એને સ્વયંવરમાં બોલાવે નહીં, પરંતુ એને અપમાન કરવા માટે દરવાન તરીકે એમનું પૂતળું રાખ્યું. પણ પેલી સંયુક્તા તો હાર લઈને બધા રાજાઓ પાસેથી પસાર થઈ અને પેલા પુત્રને જ હાર પહેરાવ્યો. એ હાર પહેરાવ્યો તે સાથે એની પાછળ છુપાયેલો પૃથ્વીરાજ ચૌહાણ હાકોટો દેતો બહાર નીકળ્યો અને એને સંયુક્તાને ખેંચીને લઈ જતો હતો. ત્યાં પેલો જે છોકરો હતો ને, જે પેલો માના પેલા પાલો પર સૂતો હતો, એ અચાનક જાગી ગયો. જે અવાજ આવ્યો ને, પછી એને જોયું સ્ટેજ ઉપર, તો એને માને કે મામા નેતા એ તો અધા એટલે બાપ. મામા જોતો આ બાપ, આ તો આ બાપુજી. એક ક્ષણે મને સમજાવ્યું હશે કે નથી સમજાવ્યું, પણ હું કલા અને જીવનના વાસ્તવ વચ્ચેનો ભેદ મારી સમજવાની શરૂઆત થઈ તો એ ઘટનાથી થઈ છે. જે સ્ટેજ ઉપર પૃથ્વીરાજ ચૌહાણ હતો એ પહેલા દીકરા માટે એનો બાપ હતો. બીડી વાળતો. ગામમાં રામલીલાવાળા આવ્યા હોય ત્યારે રામલીલા ચાલતું હોય ત્યારે એમાં જ્યારે ઇન્ટરવલ જેવું પડે, વચ્ચે મધ્યાંતર પડે, ત્યારે પછી હું પાછળ જોવા જાઉં તો હનુમાન બીડી પીતા હોય. રાવણ રામના ખભા પર હાથ રાખીને ઊભો હોય. તો અને એ લોકો જે ધર્મશાળામાં ઉતરતા ત્યાં જઈએ ત્યારે એક સ્ત્રી તો દેખાય જ નહીં. અને અહીંયા તો કેટલી બધી સ્ત્રીઓ હોય, રૂપાળી, પ્લાસ્ટિકના અંબોળો વેણી નાખી હોય ને એવી બધી. ત્યારે બહુ નવાઈ લાગતી કે આ અહીંયા દિવસે તો કોઈ સ્ત્રી છે નહીં અને રાત્રે આટલી બધી સ્ત્રીઓ ક્યાંથી આવી જાય છે. અને આમ તો રામ અને રાવણ તો સામસામા એ લોકો દુશ્મન છે, તો એકબીજાના ખભા પર હાથ રાખીને કે હનુમાન બીડી પીએ. આ બધું કલાનું અને જીવનના વાસ્તવિકતા વચ્ચેનો ભેદ છે. હું માનું છું કે દરેક સર્જક આ વસ્તુ જાણતો હોય છે અને એનું એ જ કામ છે કે જીવનનું સત્ય લઈને એને કલાના વાસ્તવમાં એને પરિવર્તિત કરે. મેં શરૂઆત કવિતાથી કરી હતી. ગઝલો લખતો. કેવી ખબર ને, એ ઉંમરે પનિયારીની કવિતાઓ, પનિયારી પાણી ભરવા જતી હોય અને વીરોની કવિતા, જેને પ્રેમનો અનુભવ નથી એ વીરોની કવિતાઓ લખે. પણ મારી કવિતા બહુ જલ્દી સુકાઈ ગઈ. ના, આ વાત સાચી નથી. મારી કવિતા સરસ્વતીની જેમ લુપ્ત થઈ ગઈ છે મારામાં. અને કદાચ એટલે જ એ મારા પ્રોઝમાં પણ કવિતાનો જે લય અથવા જે કાવ્યાત્મકતા મિત્રોને દેખાય છે
એ કારણ એટલા માટે છે કે એક લુપ્ત થયેલી કવિતા મારી અંદર વહેતી રહી છે. એટલે તો મને પારસભાઈએ ગદ્યકારનું ઇનામ આપ્યું. હા, એક વાત મહત્ત્વની કરેલું કે એ વખતે ગામમાં અચાનક, એટલે અમુક અમુક સમય આવતા હશે, વિચરતી જનજાતિના લોકો આવતા. હું સ્કૂલ જતો હું ત્યારે સામેથી અચાનક ગધેડા ઉપર માલ લાદ્યો હોય, ઊંટ ઉપર બેઠા હોય અને પગે ચાલતા, ને એ લોકો બધા આખો સામાન ને બધું લઈને ચાલતા ચાલતા આવે. અને અમારું ગામનું જે નખત્રાણા ગામનો જે બીજો છેડો હતો એના ડુંગરની તળેટીમાં એ લોકોનો પડાવ નાખે. સાંજે ત્યાં સ્કૂલ છૂટીને પછી જાઉં એ લોકો તંબુ રાવટી ખોસી દીધી હોય. પેલા પુરુષો ખાટલા ઉપર બેસીને હુક્કો પીતા હોય, સ્ત્રીઓ ઘેરદાર ગાગરા પહેરીને અવર જવર કરતી હોય, ને 2-3 પથ્થર મૂકીને ચૂલા કર્યા હોય ને એના પર રસોઈ થતી હોય. રોટલાની અને ડુંગળીના શાકની સુગંધ હજી મારા નાકમાં છે. એ બધું કરે ને બીજા દિવસથી એ લોકો કામ કરવા લાગે ને પછી એ લોકો તવેથા ને એવું બધું ચીપિયા ને પેલી તાવડી કહેવાય એ બધું લોખંડની બનાવીને ગામમાં વેચવા બેસે. કાળી મુસલી, ધોળી મુસલી પણ એ લોકો વેચવા આવે. અને એક દિવસ 15-20 દિવસ પછી એક સાંજે હું કોલેજ સ્કૂલથી ત્યાં જાઉં ત્યારે ત્યાં કશું જ ન હોય. એ લોકો ચાલ્યા ગયા હોય. માત્ર એ લોકોની રાવટીનું જે જમીન સાફ કર્યું એનો ધાબા રહી ગયા હોય, કેટલીક તૂટેલી બંગડીઓ હોય, ગધેડાની લાદ હોય, બીજું કશું જ ન હોય. હું બહુ ઉદાસ થઈ જતો. કચ્છમાં વરસાદ માંડ પડે, ક્યારેક તો હવેની વાત જુદી છે, 3-3, 4-4 વર્ષ સુધી વરસાદ ન પડે. અહીંયા સેતુ બેઠો છે મારો દીકરો, એ 4 વર્ષનો થયો ત્યાં સુધી રાશિ એને વરસાદ નહોતો જોયો. યુ વોન્ટ બિલીવ. એટલે આવો છે જેને 4 વર્ષ સુધી વરસાદ ન જોયો. એટલે એવી રીતે દુષ્કાળ, એવો જ્યારે દુષ્કાળ પડે ત્યારે ત્યાંના માલધારીઓ એમનો માલ, ભેંસ, ગાયો લઈને પોતાના બની પ્રદેશમાંથી એ લોકો માઇગ્રેટ કરી ગુજરાતમાં, કે જ્યાં ઘાસચારો અને પાણી મળી રહેતું હોય ત્યાં જાય. એ લોકોને પણ હું જોતો. મને લાગે છે મારી કાફલો નવલકથાનો મૂળ આ ઘટનામાંથી છે. એ મને નખત્રાણા ગામે આપ્યું. પછી બીજું શહેર મહત્વનું મારે, પછી તો અમદાવાદ આવ્યો, વડોદરા ગયો. અને પછી મને વડોદરામાં તો ત્યારે મેં આસિસ્ટન્ટ સ્ટેશન ડાયરેક્ટર તરીકે આકાશવાણીના મારે મુંબઈ બદલી થઈ. એ વખતે એક મહાનગર, મુંબઈ એવું મહાનગર છે કે જેને તમે ચાહી શકતા નથી ને જેને તમે છોડી પણ શકતા નથી. એ એવી માશુકા છે. હું મુંબઈ ગયો એટલે પહેલાં તો આવું મુંબઈ જેવું મહાનગર પહેલાં તો તમને ધક્કો જ મારે, બહાર ફેંકવાનું કરે. જો તમે જરાક પર ટકી જાય, થોડુંક પર કવત બતાવો તો એ તમને આખો ને આખું પોતાની અંદર સમાવી લે. મારી પહેલી લડાઈ થઈ લોકલ ટ્રેન સાથે. કેવી તકલીફની વાત, નવો આવ્યો હોય માણસ. પણ મેં એ લોકલ લઈને મેં બરાબર પકડી લીધો. મેં પછી જે ઢોલકની વાત અધૂરી રાખી હતી ને એને અહીંયા જ જોડી દઉં. માણસ માત્ર માટે રિધમ, લય અને સર્જક માટે તો ખાસ, કવિ માટે તો વધારે ખાસ, આ રિધમ સાથેનો જો નાતો હોય, જેટલો મજબૂત હોય એટલો એ સશક્ત વ્યક્તિ અને સમૃદ્ધ સર્જક બની શકે. લય મને મારા મા બાપે મને ઢોલક લઈ આપ્યો નહીં, પણ મેં જ્યારે લખવાનું શરૂ કર્યું ને ત્યારે મને સમજાવ્યું હતું કે લખવું એ પણ ઢોલક વગાડવા બરાબર જ છે. એ આખી જે વાત છે ને એ આખી એમાંથી પકડાય. તો હું મુંબઈ ગયો, નવા જ પડકાર. મુંબઈમાં મેં 3 વર્ષમાં 5 ઘર બદલ્યા. એ પહેલાં હું અમદાવાદમાં હતો ત્યારે હું ને તુષાર અમે સાથે કામ કરતા એ વખતે. ત્યારે મારી 2 નવલકથાઓ, 3 નવલકથાઓને
1979 અને 80ના ગુજરાત સરકારના પ્રાઇઝ મળ્યા હતા. પલાશવનને 1979માં અને 80માં પ્રિયજન અને આસોપાલોમાં એવા 3 ઇનામો મળે. એમાં 2 તો મારી નવલકથા હતી. એવા સમાચાર ઇન્ડિયન એક્સપ્રેસમાં મારો ઇન્ટરવ્યૂ લઈ ગયા હતા. એ ઇન્ટરવ્યૂ જે દિવસે છપાયો એ દિવસે હું ઘાટકો પરથી મેમનગર આવવા માટે મારું ઘર બદલતો હતો. હું સામાન લઈને, હું ને મારી પત્ની ને મારા દીકરાઓ અમદાવાદની ગરમીમાં અમે ભટકતા હતા. મારા દીકરાઓ અમદાવાદના ગરમીની તકલીફ પડે ને ત્યારે કહ્યું કે તમે આમ જ મોટા થયા છો. તો આ બધું જે હોય છે તે હું મુંબઈ ગયો ત્યારે ટ્રેન સાથે મારો જે સંબંધ બંધાયો એમાંથી હું ટ્રેનમાં આ લોકોને જોઉં ઊભો લટકતો હું. ને પછી એક ચોથો માણસ એવી પણ એવો પણ નિબંધ લખ્યો હતો. એ બહુ અદ્ભુત વાત છે. તમે ભીડમાં લટકતા હો, ઊભા હો, અને પછી એક સીટ પાસે તમે નજીક આવો ધીરે ધીરે, એના પર 4 જણા બેઠા હોય. એમાંથી પછી તમારી લાલસા કહ્યું કે મને આ ચોથા નંબરની મને અડધી સીટ મળે તો કેવી મજા આવે. પછી એમાં જરાક જગ્યા થાય એટલે તમે એવા અડધા ગોઠવાઓ. પછી તમને ત્રીજા માણસની લાલસા થાય. એમ કરતાં કરતાં બારી પાસે પહોંચો પછી એમ થાય કે આ હવા આવે એવી દિશાની બારી મને મળે તો કેવી મજા આવે. તો આ હું બધું જોતો હતો કે મને અચાનક એવો વિચાર આવ્યો કે મેં જે નાનપણમાં જે નાટકો જોયા હતા એમાં શેઠ સગાસા એના ઉદાર પેલા જે સ્વભાવ હતો એની કસોટી કરવા ઇન્દ્ર પોતે આવ્યા હતા અને એને એમ કહ્યું હતું બ્રાહ્મણનો વેશ લઈને. તો ઇન્દ્ર તો એવું જ કરતા નહીં, બ્રાહ્મણનો વેશ લઈને આવે અને કસોટી કરે. તો એને શેઠ સગાસાને કહ્યું કે હું જે માગું હોય તો મને આપશો? તો કે હા. તો કે તારા એકના એક દીકરાનું માથું વધેરી એને ખાંડણીમાં ખાંડી અને એનું માથું રાંધીને તું મને જમાડ. શેઠ સગાસાએ એવું કર્યું અને પછી નાટકમાં દૃશ્ય આવતું કે મોટી ખાંડણી છે, એનું ખાંડોનું મોટું પેલું, અને અંદર લોહી લાલ રંગ નીકળે એવું કોળું કે અત્યારે મને લાગે છે તરબૂચ હશે કે એવું એમાં નાખ્યું અને એ લોકો ખાંડી અને એમાં કરુણ રસનું ગીત ગવાતું હોય, આંખોમાંથી આંસુ વહેતા હોય ને. પણ એટલું સારું હતું કે પછી ઇન્દ્રએ જ્યારે આ કસોટી કરી અને ત્યાર પછી એના દીકરાને સજીવન કરી આપ્યો હતો. મેં મુંબઈની લોકલ ટ્રેનમાં બેઠેલા માણસો મને ચેલૈયા જેવા લાગ્યા હતા. ક્ષણે ક્ષણે એ લોકોનું માથું વધેરાય અને સાંજ પડે ત્યારે વધેરાયેલા ઘેર જાય અને પછી સવારે પુનર્જન્મ પામીને પાછા એ જ ચેલૈયાઓ ટ્રેનમાં બેસે. અને મેં એ જે નાટક નિબંધ લખ્યો તો ખમા તને ચેલૈયા ખમા તને. પછી હરીન્દ્રભાઈએ તો મને કહ્યું કે વિનેશ તમે મુંબઈમાં આવ્યા છો ને આ બહુ મોટી વાત છે. એક સર્જકોએ થોડા વર્ષો તો મુંબઈમાં રહેવું જ જોઈએ. તમે અહીંયા આવ્યા છો તો તમે કશું લખજો, તમે નિબંધો લખો, તમે કોલમ આપ કરો, જેમ જેમ લખાતું જાય તેમ તેમ મને આપતા જાજો, હું છાપીશ. એમ કરતાં કરતાં હું નિબંધમાં પ્રવેશ્યો. એક મેં પોતપોતાનો વરસાદ લખ્યો તો અમારા કચ્છમાં મેં હમણાં કહ્યું તેમ વરસાદ તો પડે જ નહીં. અમે કચ્છમાં મીંઢો મી કહીએ, એટલે કે લંગડાતો મંઢો મી માંડ આવે. બધે વરસી ગયો રહે જ્યારે કચ્છમાં હજી આવ્યો જ ન હોય. અને આ તો હું જ્યારે પહેલી વખત મુંબઈમાં ગયો તો હજી તો કંઈ હોય નહીં, ત્યાં તો ચાટકી પડે સીધો. અને અમે તો કચ્છના માણસો, આંખો વરસાદની રાહ જોઈને આંખોમાં કાપા પડી આવ્યા. અને આ તો કંઈ ન હોય, હજી તો તમે જતા હો કશું જ ન હોય ને ત્યાં તો વરસે ધોધમાર. અને હું લોકોને શરૂઆતમાં ચોમાસું વરસાદ આવ્યો નહોતો, ચોમાસું બેઠું નહોતો, અને પેલા જે રાજાઓ જે તલવાર લટકાવીને જે પેલા કરતા એવી રીતે લોકો છત્રી લઈને માણસો જોતો મને બહુ હસવું આવતું કે આ છત્રી લઈને નીકળ્યા છે દુકાળિયા. અમે કચ્છમાં કોઈ છત્રી લઈને નીકળે તો અમે દુકાળ્યું કહીએ. પણ એ પછી જે ચર્ચગેટ સ્ટેશનમાંથી બહાર નીકળતો હોય ને ત્યારે વરસાદ પડતો હોય ત્યારે જે ફટ 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 કરતી તુષાર હજારો છત્રીઓ એકી સાથે જે મેં ખુલતી જોઈ છે અને જે વરસાદ જોયો છે, ત્યાર પછી મેં લખ્યું હતું કે આ મુંબઈનો વરસાદ એ મારો વરસાદ નથી, કારણ કે મારો વરસાદ તો પેલો કચ્છનો વરસાદ છે.
કે જેની રાહ જોઈ જોઈને અમારા આંખમાં લોહીના કાપા પડી આવ્યા હોય. અને પછી એનો જે સારાંશ હતો, દરેક માણસનો પોતપોતાનો વરસાદ હોય છે. મારો વરસાદ એ તમારો વરસાદ નથી, તમારો વરસાદ એ એમનો વરસાદ નથી. દરેક માણસનો પોતપોતાનો વરસાદ હોય છે. આવું બધું જો કે આવા બધા નિબંધો કરે એટલે નવલકથા અને વાર્તામાંથી આ થયું. ત્યાર પછી મારે ચંડીગઢ જવાનું થયું. ચંડીગઢના મને સ્ટેશન ડાયરેક્ટરનું પ્રમોશન મળ્યું હતું, મારે ચંડીગઢ જવાનું થયું. તો મારા પહેલાંના જે સ્ટેશન ડાયરેક્ટર હતા તાલિક સાહેબ, એમને આતંકવાદીઓએ, એ વખતે પંજાબમાં આતંકવાદ બહુ જ હતો, આતંકવાદીઓએ એમના ઘરમાં જ, એમને કોઠીના લોનમાં જ ઘાસમાં સવારની ચા પીતા હતા ત્યારે બે આતંકવાદી આવ્યા ને સામી છાતી એમને ગોળી મારી અને મારી નાખ્યા. એમને તાલીમ નહોતા માર્યા, એમને સ્ટેશન ડાયરેક્ટરને માર્યા હતા. કારણ કે જે આતંકવાદીઓ તો એ સમૂહ, સરકારી સમૂહ માધ્યમો ઉપર તો ખુન્નસે ભરાયેલા હતા. મારે એમની જગ્યાએ જવું પડ્યું. બહુ જ કઠિન નિર્ણય લેવાનું, બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી, પણ અમે નિર્ણય લીધો. હું ગયો એકલો. પુષ્પા વખતે આકાશવાણી વડોદરામાં હતી અને દીકરાઓ બંને ભણતા હતા. હું એકલો ગયો અને ત્યાં 2.5-3 વર્ષ રહ્યો. પણ બહુ વિકટ સમય હતો. 24 કલાક મારે સિક્યુરિટીનું વચ્ચે રહેવાનું. મારા ઘરની બહાર પણ તંબુ નાખીને સિક્યુરિટી હોય. મારી ઓફિસમાં પણ, હું ઓફિસમાં મારા રૂમમાં દાખલ થાઉં એ પહેલાં સિક્યુરિટીનો કૂતરો, ડોગ, એ આખા રૂમને સૂંઘી આવે પછી મને આવવા મળે. એટલે હું ચંડીગઢમાં કૂતરાઓ દ્વારા સૂંઘાયેલા રૂમમાં હું બેસતો. અને આજુબાજુનું, ચંડીગઢની આજુબાજુ તો છત ઉપર તો બધા જ બંદૂકધારીઓ હોય. મારી પાછળ પણ 4 પોલીસો ખુલ્લી જીપમાં આમ લઈને, અને હું મારી કારમાં, મારી આગળ મારો અંગત સિક્યુરિટી ઓફિસર. હું ઓફિસ જવા માટે નીકળું ત્યાર પછી મારે નક્કી કરવાનું કે હું કયા રૂટથી ઓફિસ જઈશ. હું અગાઉથી કોઈને કહી શકું એમ નહીં. અને એવી રીતે હું ત્યાં જતો. શનિવારની રજા હોય ત્યારે હું શુક્રવારે, કારણ કે ત્યાં એકલો હતો, હું શુક્રવારે સાંજે 5 વાગે મારો ડ્રાઈવર અને મારો સિક્યુરિટી ઓફિસર મને મારે ઘેર મૂકી ગયા હોય, ત્યાર પછી છેક સોમવારે 10 વાગે સવારે એ લોકો મને લેવા આવે ત્યારે મેં કોઈક માણસ સાથે પ્રત્યક્ષ વાત કરી હોય. આ એકાંત દ્વીપ, આતંકવાદનો સતત. એક વખત એવું થયું કે હું ઓફિસના કામે શિમલા ગયો તો પાછો આવ્યો ત્યારે મને જાણવા મળ્યું કે 2 દિવસ પહેલાં 2 નવયુવાન શીખો ત્યાં આવ્યા હતા અને અજાણ્યા, અને એ લોકો તમારી મૂવમેન્ટ વિશે જાણવા માગતા હતા કે તમે કારમાં ક્યાં બેસો, એમની સાથે કોણ હોય, આ છે તે છે. જો હું એ દિવસે ત્યાં હોત તો શું થયું હોત મારું. એટલે તમે સતત મૃત્યુની સામે રહેવાનું હતું. પણ હું ત્યાં ટક્યો શબ્દોની તાકાતથી, શબ્દોના બળે. મેં ત્યાં ખૂબ વાંચ્યું, ખૂબ લખ્યું. ત્યાં મેં પંજાબની આવી આતંકવાદીઓની આગવાળું વાતાવરણ અને એની બાજુમાં હિમાચલના પહાડોની શાંતિ, એ બેની વચ્ચે મેં પાત્રો મૂકી ને મેં ધૂંધભરી ખીણ લખી. જો હું ચંડીગઢ ન ગયો હોત તો ધૂંધભરી ખીણને જે સાહિત્ય અકાદમી, દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો એ મને ન મળ્યો, કારણ કે હું આ નવલકથા જ લખી શક્યો ન હોત. બચી ગયો છું, ત્યાંથી બચીને નીકળી આવ્યો છું. વણઝારા જેવું જીવન. અને પછી હું ચંડીગઢમાં હતો ત્યારે જ મેં આકાશવાણીમાંથી વોલન્ટિયર રિટાયરમેન્ટ લઈ લીધું. આઈ વોઝ 48 years old. સ્ટેશન ડાયરેક્ટર હતો. હજી મારી નોકરીના 12 વર્ષ 10 વર્ષ તો હતા, પણ મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી. 2-3 વર્ષ અહીંયા ઇન્ડિયા ટુડે ગુજરાતીના એડિટર તરીકે કામ કર્યું, એ પણ પછી પૂરું કર્યું. હવે આ વણઝારો થોડો ઘણો જીવનમાં સ્થિર થયો છે. પછી આ મારા 2 દીકરાઓ અમને સ્થિર થવા દેતા નથી, મારી અને પુષ્પાને. અમારે 3 મહિના હૈદરાબાદ રહેવાનું, 3 મહિના અમદાવાદ રહેવાનું.
આટા ફેરા કરીને થાકી ગયા છીએ. આ વખતે મેં કહ્યું પુષ્પાન તું આવીશ, આ કાર્યક્રમ છે, મારો જન્મદિવસ છે. તો કે નારે ના, થાકી જાઉં છું હું ટ્રાવેલિંગ કરીને. એટલે હું એટલા માટે કહું છું કે પુષ્પા શા માટે નથી આવી, જેથી તમને એવું ગેરસમજ ન થાય કે એ લોકો બે છૂટાછેડા લઈ લીધા છે કે શું તે, કે જન્મદિવસ છે તો એ નથી આવ્યા. એવું કાંઈ નથી. હું હમણાં જ એને ફોન કરીશ અને આ બધા સમાચાર આપીશ. પણ ટૂંકમાં જે વાત છે એ છે કે આ વણજારો હવે થોડો ઘણો સ્થિર થયો છે. આ સ્થિરતા મને, મારું રખડતા રહેવું સતત 10 વર્ષ સુધી 28 ઘરમાં 27 ઘરમાં જેને રહેવું પડ્યું, એ તો પહેલાં વિચરતી જનજાતિ કરતાં પણ એ વધારે વિચરતો કહેવાય. પણ આ બધા સમયમાં મેં લખ્યું છે, સતત લખ્યું છે, શિસ્તબદ્ધ રીતે લખ્યું છે. આવું માત્ર મારી માહિતી આપું છું. હું આમ એમ નથી કહેતો. શિસ્તબદ્ધ રીતે લખ્યું છે, ડેડલાઇન બાંધીને લખ્યું છે. હું મારી કોઈ પણ નવલકથા લખવાનું શરૂ કરું ત્યારે મારું ડેડલાઇન મારી નક્કી હોય કે આ 2 થી 2 મહિનામાં એનો પહેલો ડ્રાફ્ટ તો મારે પૂરો કરી જ નાખવાનો. અને હું એમ કરું. આ ઉંમરે પણ હું હજી રોજના 6-7 કલાક લખું છું લેપટોપ પર. આ ઈશ્વરનું વરદાન છે, કૃપા છે કે મારું શરીર હાલે છે અને મારા સંતાનો, મારી પુત્રવધુઓ, મારી 3જી પેઢીના સંતાનો મને નીચે મૂંડીએ બેઠેલો મને ચલાવી લે છે. પણ મેં આખા દિવસ દરમિયાન જે લખ્યું હોય એ રાતે અમે બધા ભેગા થઈને વાંચીએ. પુષ્પા એનાઉન્સર હતી રેડિયોમાં, એ મેં લખ્યું હોય એ વાંચે અને આ બધા સાંભળે. અને જો એ લોકોનું પ્રતિભાવ પોઝિટિવ હોય તો મને સંતોષ થાય કે ના, કશું કામ થયું છે. એ લોકો એમ કહે કે ના, હજી આમ કરવાની જરૂર છે, તો હું એના પર કામ પણ કરું. હું રીરાઇટ પણ કરતો રહ્યો છું સતત. મારી કોઈ નવલકથા, મોહનભાઈ 70 પાના પણ મેં લખી લીધા હોય ને, અને પછી જો કોઈ કારણસર અટકી ગઈ હોય ને તો હું ફરી લખવા બેસું ત્યારે હું શરૂઆતથી લખવાનું ચાલુ કરું. એટલા માટે કે પેલું લય તો ચૂકાઈ ગયો છે તુષાર, એ લય તમારે ફરીથી પકડવો પડે. અને મને જ્યારે આ બધા એવોર્ડો મળ્યા ને એવું થયું ને ત્યારે કોઈએ કહ્યું કે તમને કેવું લાગે છે, કેટલાય લોકો એવોર્ડનો અસ્વીકાર કરે, તમે નથી કરતા? મેં કહ્યું ના, હું કરવાનો પણ નથી. કારણ કે લખવા બેસું છું ને પછી મારી આ છાતી ફાટી પડે છે આ વાંસો. તો એનું કંઈક તો વળતર મળવું જોઈએ ને. મને એમાં કશું જ એવું નથી લાગતું. લાલસા નથી, પણ એ સમાજની જવાબદારી. ઇટ્સ ઓકે. મેં પહેલી વાર્તા લખી હતી ખારો સાગર ખારા આંસુ. એની સાથે બીજી વાર્તા લખી હતી છપ્પર પગી, જ્યારે હું નખત્રાણામાં હતો, હાઈસ્કૂલમાં હતો. ખારો સાગર ખારા આંસુમાં એવું હતું કે એક પ્રેમભગ્ન થયેલો યુવક દરિયા કિનારે ઊભો છે અને વેદના અનુભવે છે, અને એની પ્રિયતમાની યાદમાં એની આંખમાંથી આંસુ ખરે છે. દરિયા કિનારે ઊભો છે અને પાણી એનું દરિયાનું પાણીના મોજા એના પગને અથડાય છે. તો એ આંસુ એનું ચાખે છે તો એનો સ્વાદ ખારો હતો. પછી નીચે વળીને દરિયાનું પાણી ચાખે છે તો એનો સ્વાદ પણ ખારો હતો. એવું ખારો સાગર ખારા આંસુ. આ મારી શરૂઆતની વાર્તાઓ. મને માફ કરશો, પણ માફ કરવાની જરૂર નથી. બીજી એક વાર્તા લખી હતી મેં છપ્પર પગે મોહનભાઈ. એમાં એક બાઈને ગામમાં લોકો કાળ વિના છપ્પર પગે કહીને વગોવી નાખે છે, હંસરાજભાઈ. એની એક વાર્તા લખી હતી. ખારો સાગર ખારા આંસુમાં સંવેદન હતું, ત્યારે છપ્પર પગીમાં સામાજિક પ્રતિબદ્ધતા હતી. મને લાગે છે કે હું છપ્પર પગીવાળા માર્ગે ચડી ન ગયો, પણ હું ખારો સાગર ખારા આંસુવાળા માર્ગે ચડ્યો. મારી કૃતિઓમાં જે સંવેદનો અનુભવાય છે એનું કારણ આ છે, કારણ કે હું એ માર્ગે ચડ્યો છું. એનું કારણ છે કે એમ જ હોય ને. ભલે હું કચ્છનો વતની છું, કચ્છી માળું છું,
વરસાદ અમને નથી પડતો, હું બહારથી તમને વૃક્ષ દેખાતો હોય છે. અમારું કચ્છનું રણ પણ દિવસે તો ધૂમ ધકે, તમે એમાં પેશાબ કરો ને તો હજી પેશાબ પૂરો કરે એ પહેલાં તો નીચે પડેલો રેલો બાષ્પીભવન થઈ ગયું હોય, એવું ઘરે ધરતી તપતી હોય. એ જ રણ રાત પછી, મધરાત પછી ત્યાં ઝાકળ પડવા લાગે ને ઠંડા પવનો ફૂંકાવા લાગે ત્યારે જે માણસ ખાટલા ઉપર સૂતો હોય એના પગ લાંબા હોય, ખાટલો નાનો હોય એ મોટો હોય, અને પરોડે ખાટલો મોટો થઈ ગયો ને એ નાનો થઈ ગયો હોય. એ રણની ભીનાશ મારામાં ઉતરી છે. હું રણની ભીનાશના સંવેદનોનો લેખક છું, અને એમ હોવું મને ઉપકારક નીવડ્યું છે ને મને ગમ્યું છે. હું એ વખતે સુરેશ જોશીએ જ્યારે આખી વાત કરી હતી, એ સુરેશ જોશીનો તો બરાબર છે સમય, પણ એ વખતે જે કહેવાત આપણે વિદેશી સર્જકોના અસરોમાં જે લખાતું હતું એમાં અસંબંધની વાત આવે ને આમ જીવન જીવવાલાયક નથી ને એવું બધું આવે, તો સૂર્ય કાલે ઉગે તો ઉગે એવી આપણે વાત કરીને આવું બધું નિરાશાવાદ પણ હોય, પેસિમિઝમ પણ હોય, આવું બધું. પણ એ લોકોના કારણો જુદા હતા. હું પણ એવી વાર્તાઓને રવાડે ચડ્યો હતો. યોગેશને ખબર છે કેટલીક વાર્તાઓ એવી લખી છે પ્રયોગાત્મક, જેમાં વાચકને કશું સમજાય જ નહીં. હવે જો લેખકો વાચકોને ન સમજાય એવું જ લખવા માંગતા હો તો બાપા તમે શું કામ લખો છો? દરજીને દુકાન કરો. મને ભૂખ છે મારા વાચકોને, મેં લખેલું લોકો સુધી પહોંચે, એમને સમજાય નહીં એમ નહીં, મારા મનમાંથી ઉગ્યું છે એમના મન સુધી પહોંચે. હું તો સર્જનને, મારા સર્જનને મનથી મન સુધીની યાત્રા કહું છું. હું મારા ઘરના ખૂણામાં બેસીને લખતો હું, અને પછી એ છપાય અથવા પુસ્તક આવે ત્યારે કોઈક અજાણ્યા શહેરમાં, કોઈક અજાણ્યા ગામમાં, અજાણ્યા ખૂણામાં બેઠેલો માણસ મેં લખતા લખતા અનુભવેલું સંવેદન અનુભવી શકે, તો એ જે યાત્રા છે તો મારે વાચક સુધી પહોંચવું છે. એટલા માટે તો હું લખું છું, એટલા માટે તો યોગેશ લખે છે, એટલા માટે તો મોહનભાઈ, હંસાદભાઈ, તુષાર લખે છે. તુષાર વક્તવ્યોમાં પણ એ જ વાત કરે છે. એવા કેટલા બધા સર્જકો એમ કરતા હોય છે. તો ત્યારે એવું તમે કોમ્યુનિકેશનની વચ્ચેની બાજુ જ તમે એની વચ્ચેથી કાપી નાખો કે ના વાચકોને સમજો તો સમજે, મને એ લોકોને પડી નથી. આ કચ્છનો માણસ રણની ઝાકળમાં, રણની ઠંડીમાં ભીંજાયેલો, એનાથી તૃપ્ત થયેલો, ઝાકળથી તૃપ્ત થયેલો આ માણસ, એને દિવસની નો તડકો અને દિવસની ગરમી ઓગાળી નાખી, આમ ઉછેડી નાખી, ઝાટકી નાખીને એને પ્રિયજન જેવી સંવેદનશીલ નવકથા આપી શકે છે. એનું કારણ છે કે તમારી અંદર જ આ બધું પડ્યું હોય છે. તુષાર આવ્યો તો ભુજ, મારા આ પ્રિયજનની 20મી આવૃત્તિનું જ્યારે અમે ત્યાં કાર્યક્રમ કર્યો ત્યારે જોયું હતું ત્યાં બધા માણસો ઊભા હતા. પછી મેં તુષારને કહ્યું હતું કે તુષાર, મારી પત્ની પુષ્પા એનાઉન્સર હતી, એણે જ્યારે વાંચવાનું ચાલુ કર્યું અને જે એક એનાઉન્સરનો અવાજ, એક સમયની એનાઉન્સરનો અવાજ એ લોકોએ સાંભળ્યો ને જે આખું જે હર્ષનું જે મોજું જે ફેલાતું જોયું ને, મેં કહ્યું તુષાર, મારા રૂવાણ આ ઉંમરે પણ હજી ઊભા થઈ ગયા છે. જ્યાં સુધી અમારા જેવા સર્જકોના, સંવેદનશીલ સર્જકોના રૂવાણા ઊભા થતા રહેશે ત્યાં સુધી એ લોકોની કલમ એમને દગો દેશે નહીં. આખરે તો સંવેદન જ છે. વાર્તાઓ કેવી રીતે આવે છે ને એ બધી વાતો બહુ એકેડેમિક થઈ જશે. એક સમય એવો આવે છે 70-75 વર્ષની ઉંમરે, મેં હમણાં જ એક નિબંધ લખવો પડ્યો મારે, અને 80ની નજીક પહોંચી ગયા હોય ત્યારે પારસભાઈ એવો પ્રશ્ન થાય કે જીવનમાં જીવવા જેવું બધું જ પૂરું થઈ ગયું હોય પણ હજી મૃત્યુ આવ્યું ન હોય, સમ્મુખ હોય, તમને નજીક, તમને લાગતું હોય કે નજીક છે, તો એ બે વચ્ચેનો જે પ્રદેશ છે એને આપણે શું નામ આપી શકું?
મેં એનું નામ આપ્યું હતું તુષાર અંતિમ સંધિકાળ. જીવનનું આ બાજુ જીવન છે, આ બાજુ મૃત્યુ છે, વચ્ચે એક ખાલી જગ્યા છે, અથવા તમે એને બે દેશની સરહદો વચ્ચેનું નોમેન્સ લેન્ડ પણ તમે કહી શકો. આ નોમેન્સ લેન્ડ પાર કરવાની ઘડી કોઈ પણ સમયે આવી શકે. ત્યારે તમારા 79 વર્ષો, 44 વર્ષો કે 5 વર્ષનો મારો એક મિત્ર હતો, એ 3, 4, 5 વર્ષની ઉંમરે મરી ગયો હતો. એવું તો કેટલું બનતું હોય છે. વિદાય હંમેશા અંધારી જ રહેવાની છે. હું મૃત્યુની વાત નથી કરતો, વિદાયોની વાત કરું છું. તો મેં જ્યારે એટલા માટે જ જ્યારે આ મને જન્મદિવસ ઉજવવાની વાત આવી ને, ત્યારે આપણે ઘણી વખત લોકો એમ કહેતા હોય છે કે હવે આ ઉંમરે શું હવે જન્મદિવસ મૂકો ને, લપ આ ઉંમરે હવે શું બધું પૂરું થઈ ગયું. ના, પૂરું થઈ ગયું છે માટે જ જન્મદિવસ ઉજવવાનો છે. હું તો હજી પણ મારો જન્મદિવસ આવે ત્યારે હું 4-5 વર્ષનો હતો, અને જે જન્મદિવસને રાહ જોતો ને જે રીતે જન્મદિવસ હોય ત્યારે હું જે વરરાજા જેમ આપણે ફરતો ને આનંદથી પ્રફુલ્લિત રહેતો. આઈ એમ ધ કિંગ, આઈ એમ ધ બોસ ઓફ ધીસ ડે. એ હજી પણ મને થાય છે. ખરેખર તો બાળપણના જન્મદિવસો કરતાં આ ઉંમરના જન્મદિવસો વધારે મહત્ત્વનો છે. કારણ કે તમને ખબર નથી તમારો કયો જન્મદિવસ છેલ્લો હશે. ત્યારે ત્યાં તો તમને ખબર હોય છે કે હજી તો છે, લાંબો વિશાળ પથ છે. ફરક એટલો જ છે, આ ઉંમરની મજા એ છે, એટલા માટે જ ઉજવવા જેવું છે કે નાની ઉંમરે તમે બાળકો, કિશોરો 40-50 વર્ષના થયા હો ત્યારે તમને એમ હોય છે અંદેશો કે હજી છે, મારી પાસે સમય છે. તમને એક લાંબો રસ્તો દેખાતો હોય છે કે જેને તમે ભવિષ્ય કહેતા હોય છે. આ ઉંમરે તમારે ભવિષ્ય વિનાની ક્ષણોનો આનંદ માણવાનો છે. ભવિષ્ય વિનાની ક્ષણોનો આનંદ માણવાનો છે. એની તમારી ઉજવણી કરવાની છે. હું આજે ગઈકાલ કરતાં 1 વર્ષ મોટો નથી થયો, હું 1 વર્ષ ઊંચો વધ્યો છું. I have grown. I have grown as a human being. I have grown as a writer. જો એવું મેં કર્યું હોય ગયા વર્ષમાં, તો મારે આજનો જન્મદિવસ મારે ઉજવવાની મને છૂટ છે. હું ઉજવીશ, કારણ કે મેં એવું કર્યું છે. મારી છેલ્લી નવલકથા, હમણાં છેલ્લી એટલે લેટેસ્ટ, 4 દિવસ પહેલાં સંધિકાળ આવી. એ સંધિકાળ નવલકથા ગોધૂળી વેળાની નવલકથા છે. સાંજ પડી ન હોય અને જે રાત પૂરી ઉતરી ન હોય, ગાયોનું અને ભેંસોનું ધન સીમમાંથી પાછું આવતું હોય, પાદર દૂરથી રજૂટાઈ ગઈ હોય, દૂધનું અજવાળું હોય, એવા સમયે તમે સંબંધોની નવેસરથી શરૂઆત કરી શકો, એની આ નવલકથા છે. સાંધ્યદીપ, સાંજના ગોધૂળીના ઉતરતા અજવાળાના અંધારામાં તુલસી ક્યારા પર એક પ્રગટાવવામાં આવતો દીવાની આ નવલકથા છે. આ મારું પ્રિયજન, મારું 34મા વર્ષનું સત્ય હતું. આ મારું 78મા વર્ષનું સત્ય છે. મને આનંદ છે કે એક સત્યથી બીજે સત્ય સુધી મારી યાત્રા ચાલુ રહી છે. એક જ અફસોસ છે કે મને હવે વિનુ કહીને બોલાવનારા કોઈ નથી રહ્યા. અમારી એક નખત્રાણામાં અને પછી અમારા ભુજમાં જે કામ કરતા બેન, એમનું જ્યારે મૃત્યુ થયું ત્યારે મને અચાનક યાદ આવ્યું હતું કે હવે મને વિનુ કહીને બોલાવે એવા કોઈ નથી રહ્યા. આ મારો અફસોસ છે. હું વિનુ તરીકે તો પાછો જઈ શકું એમ નથી, પણ વિનુથી વિનેશ સુધીની જે યાત્રા છે
જીવનયાત્રા એનો મને બહુ સંતોષ છે, એનો મને આનંદ છે. અને એ નિમિત્તે આજે મને વાત કરવાની અહીં જે મનીષભાઈ તક આપી અને આપ સૌએ મને સાંભળી લીધો એ માટે હું આપ સૌનો આભાર માનું છું. સમયની અનુકૂળતા છે, સર્જકે સંમતિ પણ આપી છે. એમના જીવન કવનને લગતા કંઈ પણ સવાલ હોય તો આપ પૂછી શકો છો, એમની સાથે વાત કરી શકો એમ છો. કોઈને કંઈ પણ પૂછવું હોય કે વાત કરવી હોય તો પૂરતી મોકળાશ છે. નમસ્તે. મેં વિનેશભાઈને સંગીત યાત્રા જોઈ છે, અનિલ ધોળકિયાની બધાની સાથેની. એ સંગીત યાત્રાની થોડી વાત કરશો તો આનંદ થશે. ભૂલી હોય એ દાસ્તાન જગાડી દીધી છે. મેં કહ્યું ને મને નખત્રાણામાં ઢોલક વગાડવા નહોતી મળી ને ઇસ્માઇલ તો ઢોલકની કડી ઉતારી નાખતો અને બધું ઢોલક આપતો વગાડવા, પણ મેં નહોતું વગાડ્યું બધું. પછી નખત્રાણાથી ભુજ આવ્યો જ્યારે કોલેજમાં, ત્યારે મારા જે મિત્રો મને મળ્યા એ સંગીતની દુનિયાના હતા. મને યાદ છે મેં પહેલી વાર સાચું તબલું એ ખોળામાં, નહીં તો નખત્રાણામાં તો 2 તપેલા રાખીને વગાડતો ઘરમાં, પણ સાચું તબલું શું કહેવાય, બાયો કહેવાય ને, બાયો અને પેલું આમ બાયો ખોળામાં એમ રાખીને એ મેં મારા મિત્ર જ્યોતિષ પુરાના ઘરમાં એના રૂમ પર વગાડ્યું હતું. ત્યારે મને તો આમ જે મારા રૂવાણા ઊભા થઈ ગયા હતા. સાચું તબલું. અને મેં પછી મારા મોટા દીકરા મિતના જ્યારે લગ્ન થયા ભુજમાં, ત્યારે મેં જ્યારે જાન એટલે ફુલેકું જ્યારે એના વધુના માંડવે પહોંચ્યું એના વેવાઈના ચાલે, ત્યારે મેં 2 ઢોળીઓ વગાડતા હતા. એનામાંથી એક ઢોળી પાસેથી ઢોળ ઉતારી લઈ મારા ઘોડામાં ગઈ અને મેં છડે ચોક ઢોલ મેં મારા દીકરાની જાનમાં એના ફુલેકામાં વગાડ્યો હતો. એ પછી બાને પૂછ્યું તું, બા જોયું ને આમ વાગે ઢોલ. ટૂંકમાં અમે ત્યાં સંગીતનો ગ્રુપ અમે શરૂ હતો, સરસ હતું અમારું, બહુ સારા કાર્યક્રમો કરતા, સરસ કમ્પોઝિશન્સ કરતા. હું એમાં ઢોલક વગાડતો, નાળ વગાડતો અને નવો આવેલો બોંગો વગાડતો. કેટલા 19 વર્ષનો હતો, 18-19 વર્ષનો. રૂપાળો પણ હતો. તો અમારે સોશિયલ ગેધરિંગ હતું કોલેજનું, તેની તૈયારી ચાલતી હતી. તો એને અમે ગરબાનું રિહર્સલ કરવા માટે એક જગ્યાએ ભેગા થતા. છોકરીઓ ગરબા કમ્પોઝ કરી લીધા, પછી અમે સંગીતકારો છીએ. તો આમ તો સામાન્ય રીતે એ વખતે ગરબા નાળ ઢોલકની સાથે ઢોલની સાથે જ એનો તાલ અપાતો, પણ આ બોંગો નવો મુંબઈથી આવ્યો હતો, મારો મિત્ર લઈ આવ્યો હતો. એ હું ત્યાં જઈને 2 પગ વચ્ચે બોંગો રાખી અને મેં એમાં ઢોલને એની ઢોલકને એની સાથે બોંગો વગાડવા માંડ્યો. છોકરીઓ ખલાસ થઈ ગઈ હતી તુષાર. એમાં પાછું એવું બન્યું કે મારી એક ટેવ છે કે હું આમ કશું વગાડતો હોઉં ને એક વખતે તો મારી નજર એક જગ્યાએ સ્થિર થઈ ગયો. મને ખબર નહોતી, મને ખબર ન હોય પણ મારી નજર સ્થિર થઈ ગઈ હોય. પુષ્પાના કમનસીબે મારી નજર પુષ્પા ઉપર સ્થિર થઈ ગઈ હતી. એણે એમ માન્યું કે આ મારા પર ખુશ છે. અને પછી જ્યારે મને સમજાયું, ત્યાર પછી અમે લગ્ન સંબંધથી જોડાયા. સંગીતની યાત્રા બેન, મને એની વાત તો બહુ લાંબી છે. સંગીતની યાત્રા મને મારી જીવન સંગીની સુધી લઈ ગઈ એ વાત અદ્ભુત છે. એ કંઈ મારી વાર્તાઓથી આકર્ષાઈ નહોતી, હજી નથી આકર્ષાતી. મને કહી દે આ બરાબર નથી, પણ હું જો ઢોલક કેવું વગાડતો તો મને કહી ન શકે કે આ બરાબર નથી. એનું કારણ છે કે એના કારણે તો એ મને મળી છે. તો આ મારી સંગીત સાધના, સંગીત યાત્રા એ મારી જીવન સંગીતની મને મળી એની એક યાત્રા છે. આભાર સાહેબ. આપની આકાશવાણીનો જે પરિચય અમને લોકોને છે એક ઓફિસર તરીકેનો, અને આ સર્જક, આ બેની વચ્ચે તમારું જે બેલેન્સ હતું ને એ અદ્ભુત હતું. એના વિશે થોડીક વાત કરો, કારણ કે એ વિશે ઘણા બધાને ખબર નહીં હોય કે
આકાશવાણીમાં તમારી જે ભૂમિકા હતી એ કેટલી સબળ હતી? મેં 20 વર્ષ આકાશવાણીમાં કામ કર્યું અને આકાશવાણીએ ઘણું બધું આપ્યું છે. અદ્ભુત મિત્રો આપ્યા. સૌથી પહેલાં તો આકાશવાણીએ મને આકાશવાણીના જે સ્પોકન વર્ડનું માધ્યમ છે એને મારી ગદ્ય શૈલીમાં સ્પોકન વર્ડનું એલિમેન્ટ આપ્યું. બીજું, અમે જે રેડિયો નાટક કર્યા, પ્રિયજન પહેલાં માલિપા રેડિયો નાટક જ હતું, અને જે રેડિયો નાટક કર્યા એ રેડિયો નાટક કરતાં જે સંગીતનું મહત્ત્વ, ધ્વનિ પ્રભાવનું, સાઉન્ડ ઇફેક્ટનું મહત્ત્વ, સંવાદોની વચ્ચે પોઝનું મહત્ત્વ, એ બધું જે સમજાયું એ બધું પણ મારા લખાણમાં ઉતરે છે. હું એક જ મારી બીજું કોઈ નથી, નવલકથાનો એક જ દાખલો આપું. હંસરાજભાઈ જીયાપર નામનું ગામ, અને એમાં એક દેવું નામનો ટ્રક ડ્રાઈવર રહેતો. એ પોતાના જ ગામની શારદાને એને ગમતી હતી, એની સાથે પરણીને આવ્યો. એ પોતે રહેતો જ નખત્રાણા જેવા ગામમાં હતો. પછી એક દિવસ એ જીયાપર ગયો હશે તો ત્યાં એણે એક પાતાળ કૂવાના પાસે એક ધોરિયા જેવી છોકરી જોઈ. પાણીનો જો ધોરિયો હોય ને વાડીમાં, એના જેવી છોકરી હતી. એ મુંબઈથી આવી હતી, સોનારણ હતી ને એનું નામ વિજયા હતું. જો સોનારણ હોવું બહુ અગત્યનું છે. તમે સોનારણ કહો એટલે અમુક પ્રકારનો ચડકાટ તમારા મનમાં આવે. એટલે એના એ પ્રેમમાં પડ્યો. અને એટલું જ નહીં, પહેલાં છુપાઈને કરતો, અને પછી એને છડે ચોક પોતાના ઘેર લઈ આવ્યો. એનું નીચે ઓસરીવાળું ઘર હતું અને ઉપર એની મેળી હતી નીચે, અને એ પેલી વીજળીને એ ઉપરની મેળીમાં લઈ ગયો, ત્યાં રાખી. અને નીચે શારદાના મનમાં તો બહુ સ્વાભાવિક વિરોધ હતો. અને વિજયા પણ શરૂઆતમાં સંકોચાઈને બેસતી, એના રૂમમાં જ બેસી રહી અને આ બધું કરે. પણ ધીરે ધીરે સમયની સાથે ખુલતી ગઈ, અને દેવું એના માટે ઝાંઝર લઈ આવ્યો હતો, ચણકતા રણકે એવા ઝાંઝર લઈ આવ્યો હતો. જો સાઉન્ડની વાત મારે આ બતાવવાનું છે શારદાના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો વિજયા ઉપર ઝાંઝર પહેરી અને એને મેળીમાં ફરે, પછી એણે અગાશીમાં પગ મૂક્યો, અગાશીમાં ફરે. દિવસો વીત્યા પછી એ છમ કરતી દાદરો નીચે ઉતરીને આવી અને આંગણામાં એને ફર્યું. એટલે જો એ કબજે કરતી જાય છે. આ કહેવા માટે મારે કશા શબ્દો વેડફવા નથી પડ્યા. મેં આ ઝાંઝરનો સાઉન્ડ ઇફેક્ટથી જ મેં આ કામ કર્યું. અને પછી એ ડેલી પાસે ગઈ, અને ડેલીમાંથી એણે શેરીમાં છડે ચોક પહેલી વાર પગ મૂક્યો, છમ અવાજ થયો. ત્યાં એ ચેપ્ટર પૂરું થાય છે. આ સાઉન્ડ ઇફેક્ટની મજા છે. અને એ સાઉન્ડ ઇફેક્ટ મને આકાશવાણીમાંથી મળી. બીજું, પરિવેશ. મારામાં મિત્રોએ, વિવેચકોએ, વાચકોએ અને મેં પણ નમ્રતા બતાવ્યા વિના મારી નવલકથાઓ, વાર્તાઓમાંથી, ઇવન નિબંધોમાંથી વિઝ્યુઅલ્સ ઊભા થાય છે. લોકો એમ કહે કે અમે તો આ જાણે કે બધું જોઈ શકીએ છીએ, અમને આ દેખાય છે. એ વિઝ્યુઅલ્સથી ઊભા થવાની વાત છે. તમે ટીવીમાં આવો ને તો આ કેમેરા તમને બધું બતાવે, કેમેરા બતાવે એ જ તમારે જોવું પડે. જ્યારે રેડિયોમાં તો લેખકે, શ્રોતાએ પોતે કલ્પના કરવી પડે કે આ કયું સ્થળ હશે, આ પાત્ર કેવું હશે, એ અત્યારે ક્યાં હશે, એની આજુબાજુનું વાતાવરણ કેવું હશે. એ નદી કિનારે ગઈ હોય નાયિકા કે નાયક, તો એ નદીના સાઉન્ડ ઇફેક્ટથી એના પહેલાંથી, એટલે તમે પરિવેશ ઇનડાયરેક્ટલી આપોઆપ એની વિઝ્યુઅલ એનું ઊભું થતું જાય. એ રેડિયો નાટકની અથવા રેડિયોના માધ્યમની એક બહુ જ કઠિન પણ પૂર્વ શરત છે. એને પાર કરી જનારા બહુ ઓછા છે. એનીવે આ બધું અમે રેડિયોમાં કર્યું. પણ રેડિયોવાળા મને એક કડક એડમિનિસ્ટ્રેટર તરીકે યાદ કરે.
કરે છે. બધા મારી વાર્તાઓને કોઈ યાદ નથી કરતા, મેં એમને આપેલા મેમોને યાદ કરે. પણ મેમોનો ડ્રાફ્ટ પણ સારો કરતો તુષાર, મેમોનો ડ્રાફ્ટ સારો કરતો. તો પણ એનું કારણ છે કે બહુ જ અગત્યની વસ્તુ, તમારો વહીવટ એક બહુ જ મહત્ત્વની વસ્તુ છે. જે નિષ્ઠા તમારામાં હોય એ નિષ્ઠા તમે તમારા કાર્યકર્તાઓ પાસેથી પણ એની આશા રાખો, તો એમાં કશું ખોટું નથી. પણ એ બધું નાટક કર્યા પછી ફાઇલો પર ઓફિશિયલ ભાષામાં ગાળો લખી દીધા પછી, ગાળો આપ્યા પછી અમે જમીને સાથે પાન ખાવા પણ જતા. એ તને નથી દેખાતું જયેશ? પણ એટલે આ જે આ બેવડું ધોરણ નથી, આ એક તમારી પ્રતિભાનો એક અંશ છે. તમે કોઈ એક ક્રિએટિવ માણસ જો એડમિનિસ્ટ્રેટર હોય તો કેવો હોય. હું ચંડીગઢમાં જતો, ચંડીગઢનું અમારી આકાશવાણીનું પ્રાંગણ બહુ મોટું, બગીચો પણ સારો હતો. હું ત્યાં જાઉં એટલે એ પહેલાં તો સિક્યુરિટીવાળા તો મારી વ્યવસ્થા કરી દીધી આવવાની. હું ત્યાં જાઉં પછી થોડા દિવસો પછી મેં એક માલીને ત્યાં નિષ્ઠાપૂર્વક કામ કરતો જોયો હતો. તુષાર દરરોજ ઓફિસથી મારી કારમાં ઉતરીને હું ફટ કરતો ઓફિસમાં મારા રૂમમાં ન જતો, હું પહેલાં માલી પાસે જતો અને માલીને કહું આજે તે કયા છોડ વાવ્યા, શું કર્યું, આ કર્યું, એવું બધું પૂછતો. એટલે મારા બીજા જે મારા હાથ નીચેના માણસો હતા કે સાહેબ તમે આ માલી સાથે શું વાત કરો છો? મેં કહું કે એ જે માલીમાં જે સુગંધ આવે છે ને તમારી ફાઇલોમાંથી નથી આવતી. અને હું જે આજે માલી સાથે જે આ 15-20 મિનિટ પસાર કરું છું ને એના કારણે હું આખો દિવસ અહીંનો ખેંચી શકું છું. તો એક આઈ વોઝ વેરી સ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેટર બટ આઈ વોઝ ઓલ્સો હ્યુમન બિઈંગ. આ લોકોએ, મારા સ્ટાફે મને સંવેદનશીલ માણસ તરીકે પણ એક અધિકારી તરીકે પણ જોયો છે. સાહેબ, તમારી આટલી નવલકથાઓમાંથી હવે અત્યારે ગુજરાતી ફિલ્મોનો ઉદ્યોગ સરસ વિકસ્યો પણ છે. કઈ નવલકથાઓ પરથી ફિલ્મ બને તો તમને પણ ગમે અને સરસ ફિલ્મ બની શકે? તુષાર, બધા માથે ગૂગલ્સ ચલાવી અને આવે છે, બેસે છે, પોતાનો ઉત્સાહ બતાવે છે કે અમારે પ્રિયજન પરથી નવલકથા ફિલ્મ ઉતારવી છે. હમણાં જ એક બેન મને મળવા આવ્યા હતા, પ્રિયજનનું આપણે વિમોચન કરીએ ને 20મી અમદાવાદમાં, ત્યાર પછી અત્યંત ઉત્સાહમાં હતા કે આ પ્રિયજન, મેં તો એમાં વાંચતા મને એમાંથી ફિલ્મ જ દેખાય છે. મને મળવા આવ્યા, મેં કહું બહુ સારું, તો મારે એના પરથી ફિલ્મ બનાવી છે. કોઈ ચોક્કસ બનાવો, તો કે તમે મને મંજૂરી આપો. મેં લખવાનું ચાલુ પણ કરી નાખ્યું છે. મેં કહ્યું મારી શરતો જાણ્યા વિના તમે ચાલુ કરી નાખ્યું છે? તો કે મારાથી રેવાયું નથી, કારણ મને બધું આમ દેખાવા લાગ્યું છે. મેં કોઈ કામ કરો, તમે ઘેર આવો, આપણે નિરાંતે બેસીએ અને તમે જે ફિલ્મો બનાવી છે અથવા તો આ મીડિયામાં તમે જે કામ કર્યું છે એ જરા તમે મને બતાવો. જેમ તમે મારી પ્રિયજન વાંચીને તમે સંતુષ્ટ થયા છો, હું પણ તમારું કામ જોઈને સંતુષ્ટ તો થાઉં ને. તુષાર, ક્યાં છે આ સંતુષ્ટિ? પ્રિયજન માટે કેટલા લોકો આવ્યા, પણ એમાં વાંક મારો છે કે હું હંમેશા એમ જ કહેતો હોઉં છું કે ગુલઝાર જેવી કેપેસિટી હતું આ પ્રિયજનની ફિલ્મ ઉતાર્યો, એટલા માટે કે એની જે સંવેદનશીલતા છે, એટલે નોટ એક્ઝેક્ટલી ગુલઝાર, આઈ વોન્ટ સે કે ગુલઝાર ઉતારે, ખરેખર તો એ ઉતારવી જોઈતી હતી. એ પ્રિયજન તો બહુ સ્વાભાવિક છે. કાફલો પરથી કોઈ હિંમત કરવી જોઈએ. એક આઉટડોર નોવેલ છે, ઇટ્સ મોસ્ટ ચેલેન્જિંગ, એના પરથી કરવી જોઈએ. ઇવન મેં તો બીજું કોઈ નથી, મારી નવલકથા છે એના વિશે પણ મેં કહ્યું હતું 2-3 મિત્રોને કે આ પણ તમે કરી શકો. પણ થાય શું છે કે ગમે તે કારણેસર ઉત્સાહ મંદ પડી જાય છે. કદાચ અત્યારે તો કેટલીક કક્ષાવાળી ફિલ્મો
આવી રહી છે ગુજરાતીમાં, પણ એક કક્ષા સ્ટાન્ડર્ડ વાળું કામ કરવાની ખબર નહીં એના કયા કારણો હશે, ફિનાન્શિયલ હોય કે ગમે તે કારણ હોય. If anybody comes and wishes to do a film on any of the novel, if I am satisfied with his or her work, મને મારો પૂરો સાથ આપીશ. તો જન્મદિન નિમિત્તે આપણે કેક લાવ્યા છે. તો અહીંયા વિનેશભાઈના પરિવારજનો ઉપસ્થિત છે. તો સૌ પરિવારજનોને વિનંતી કરું કે મંચ ઉપર આવે, અને પારસભાઈને વિનંતી કરું કે મંચ ઉપર આવે. જન્મદિન નિમિત્તે કેક કાપીને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. તો 5 મિનિટ સૌ પોતપોતાનું સ્થાન જાળવી રાખો એવી વિનંતી છે. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક પરિવાર સાથે સમૂહ તસવીર લઈએ, ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપજો. આપ સૌનો પુનઃ આભાર.